સુરતના પુણા વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો। નજીવી બાબતે પિતા પુત્રને ઢોર માર મારવામાં આવ્યો હતો। કાર ડેકોરમાં સ્પેર પાર્ટ નખાવવા આવેલા લોકો સાથે રકઝક થતા હુમલો કરવામાં આવ્યો। સુરતના પુણા ગામ આઈ માતા ચોક પાસે આવેલી કમલ કાર ડેકોરના માલિક અને કર્મચારી પર ડોક્ટર તેના પુત્ર સહિત 6 શખ્સે જીવલેણ હુમલો કર્યો હતો। આ ડોક્ટરે કારમાં ગાર્ડ લગાવવા માટે 20 દિવસથી કાર મૂકી હતી। સતત ધક્કા ખવડાવવા બદલ ડોક્ટર ઉશ્કેરાઈ ગયો હતો અને હુમલો કર્યો હતો। તેમની સાથે તેમના પુત્ર સહિત 6 લોકોએ કાર ડેકોરના માલિક સહિત 3 પર હુમલો કરીને એકને લોહીલુહાણ કરી નાખ્યો હતો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। આ આખો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, જેને પગલે પુણા પોલીસમાં સામે બંને પક્ષના કુલ 9 સામે ફરિયાદ નોંધવામાં આવી। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને। બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।